લેમન ટ્રી હોટલ્સ માટેનો એક વ્યૂ લેવો છે, કારણ કે આજે કંપની માટે જે સમાચાર છે, સબસિડરી અહીંયાથી 41.09% હિસ્સો જે છે એ અહીંયાથી ખરીદશે. એમાં હિસ્સો ખરીદશે વોર્બર્ગ પિન્કર્સ. એક અપડેટ આવતી જોઈ રહ્યા છે. સાથે બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગ માટે અહીંયાથી બોર્ડ તરફથી એક અપ્રુવલ પણ મળ્યું છે. આ અપડેટ આજે લેમન ટ્રી હોટલ્સ માટે જે છે એ ઘણું અહીંયાથી મહત્વનું રહેશે. પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીને? ડેવલપમેન્ટ છે કારણ કે વોર્બર્ગ પિન્કર્સે લગભગ 41.09% સ્ટેક જે લીધો છે ઇટ ઇઝ બેઝિકલી ફ્લેર હોટેલ્સ છે એ લોકોનું ડિવિઝન છે એની સબસિડરીમાં છે અને ઓલમોસ્ટ 960 crores ઇન્ફ્યુઝ કર્યું છે ઇન ટ્રેન્ચીસ. અને આઈ થિંક ઓવરઓલ સ્ટ્રેટેજી એ છે કે બે સેપરેટ એન્ટિટીઝ બનાવવામાં આવે. એક જે ફ્લોર હોટેલ્સ છે એને આગળ જતા 12 મહિના બાદ આઈ થિંક માર્કેટ્સમાં અલગથી લિસ્ટિંગ કરવામાં આવશે અને દેટ વિલ બી ધ એન્ટિટી કે જે બધી એસેટ્સ ઓન કરે, ખાસ કરીને કારણ કે માર્કેટ્સમાં આઈ થિંક લોટ ઓફ વેટ ઇઝ ગિવન ટુ વેધર ધ હોટેલ સેક્ટર કંપની ઇઝ ઇન હેવી એસેટ્સ ઓર એસેટ લાઇટ. અને રીસ્ટ્રક્ચરિંગની અંદર જે લેમન ટ્રી છે વિચ વિલ બી હોસ્ટિંગ ધ બ્રાન્ડ અને it will be a complete asset-light business model. એટલે investors get to play both the best of both the assets. અને ખાસ કરીને આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ જે સ્ટ્રેટેજિકલી આગળ જતા આઈ થિંક ઇન્વેસ્ટર્સ માટે સારી વેલ્યુ એક અનલોકિંગ કરી શકે છે, સ્પેશિયલી ધ મિડ માર્કેટ હોસ્પિટાલિટી સેગમેન્ટ. અને ફ્લોર હોટેલ્સ જે આગળ જતા લિસ્ટ થશે ઇટ વિલ બી ડેફિનેટલી વન ઓફ ધ લાર્જેસ્ટ ઓનર્સ ઓફ હોસ્પિટાલિટી એસેટ્સ, કારણ કે એનો પોર્ટફોલિયો લગભગ ધ 4,000 કીઝની આસપાસ થશે વિથ 24 હોટેલ્સ અને આગળ જતા એ પણ એક્સપેન્ડ થઈને ઓલમોસ્ટ 5,800 થશે. સો આઈ થિંક ઇટ વિલ બી અ ગુડ રીસ્ટ્રક્ચર. અને વોર્બર્ગ પિન્કર્સ જેવું એન્ટિટી આવે છે એઝ અ પ્રાઇવેટ ઇક્વિટી એન્ટિટી, તો દેટ હેલ્પ્સ ટુ ક્રિએટ અ લોટ ઓફ વેલ્યુ ઇન ધ લોંગ ટર્મ ફોર ઇન્વેસ્ટર્સ. તો એક વ્યૂ ઘણું પોઝિટિવ ને અત્યારે રિએક્શન તમે સ્ટોક પર જોઈ જ રહ્યા છો. પ્રી ઓપનના વોલ્યુમ બેઝડ બાઇંગ થયું છે 3.5%ની મજબૂતી સાથે. તો કિરણ, ચાર્ટ્સ પણ સમજી લઈએ. લેમન ટ્રી હોટેલ્સ અત્યારે તો ઘણી ખરીદદારી છે, ઓપનિંગ પર નજર રાખીશું, પરંતુ સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જી, અત્યારે જે રીતના ચાર્ટ પેટર્ન છે લેમન ટ્રીના, તો ઓવરઓલ જે રીતે આપણને માર્કેટનો સિનારીઓ દેખાય છે, મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અત્યારે જે ગેપ અપ ઓપનિંગ આપણને દેખાય છે નીચે, ચોક્કસ જ 148નો સ્ટ્રોંગ સપોર્ટ છે, 200 દિવસની મૂવિંગ એવરેજ પણ છે. સો મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરો. 150 ની આજુબાજુ જો મળે છે તો ચોક્કસ લોંગ કરવું જોઈએ અને જે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે 145 નો મેન્ટેન કરવાનો છે. સો 145 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે લેમન ટ્રી હોટલ 150 ની આજુબાજુ મળે તો આપણે લોંગ કરવાનું રહેશે. 150ની આસપાસ એક ખરીદદારી અહીંયાથી કરી શકે છે. અને અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો, આજે લેમન ટ્રી હોટલ સમાચારના પગલે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે.